તો ચુડા સિદ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મના નારાયણ લકુમે ખેડૂતોને અપીલ કરી છે કે ઘઉંના ભાઠાને સળગાવવાનું બંધ કરો। ત્યારે હાલમાં ખેડૂતો રવિ ઘઉંની વાવેતરની પહેલા જ ઊભા ભાઠાને આગ લગાવી દેતા જોવા મળે છે। ત્યારે ઘઉંના ભાઠા સળગાવવાથી પ્રકૃતિને પણ મોટી હાનિ થાય છે। આ સાથે જ જમીનના મહત્વપૂર્ણ તત્વો પણ બળી જાય છે, જે જમીનની ઉપજ શક્તિ માટે હાનિકારક છે। તો નારાયણ લકુમે કહ્યું છે કે જો ખેડૂત ઘઉંના ભાઠાને ઊભા રાખે તો તે જમીનમાં પ્રકૃતિ દ્વારા કરવામાં આવતા આચ્છાદનનો લાભ મેળવી શકે છે। આ રીતે જમીનનો ઓર્ગેનિક કાર્બન અને સૂક્ષ્મજીવો જળવાયુ અને જમીન માટે ફાયદાકારક બનશે। આ સાથે ખેડૂતોએ પૈસાની બચત પણ કરી આત્મનિર્ભર બની શકે છે। ખેડૂતોએ ઘઉંના ભાઠાને આગ ન લગાવવાનો અને વરસાદ આવતા પહેલા ખેતર ઊભા રાખવાનો પરામર્શ આપવામાં આવ્યો છે। આ દ્વારા ન માત્ર પ્રકૃતિનું રક્ષણ થશે, પરંતુ ખેતરમાં આવશ્યક પોષક તત્વો જાળવી શકાય છે। ત્યારે અંતે ખેડૂતોએ આ જાગૃતપણે પગલાં લીધા તો તે પ્રકૃતિ અને પોતાને બંને માટે ફાયદાકારક સાબિત થશે। આજે આપણે બીજા મહિનાની 27 તારીખે ઘઉંનું કટિંગ કરેલ છે। હાલ ઘઉં કટિંગ કરી અને ખેડૂત મિત્રો જે આગ લગાવી અને સળગાવી રહ્યા છે, સળગાવવાથી જે ઘઉંના ભાઠા સળગતા હોય તો લગભગ કલાકો સુધી ધુમાડા નીકળતા હોય છે, જેનાથી પ્રકૃતિને પણ નુકસાન કરે છે, પ્રદૂષણ થાય છે। તો આ ઘઉંના ભાઠા આચ્છાદન તરીકે, ધરતી માતાની ચાદર તરીકે જે આપણને કામ કરે છે, તો તેનાથી જમીનની ફળદ્રુપતા, ઓર્ગેનિક કાર્બન વધે છે અને ખૂબ જ મોટી માત્રામાં ઓર્ગેનિક કાર્બન વધે છે। માટે ખેડૂત મિત્રો અત્યારે બે હાથ જોડીને વંદન, કોઈ ખેડૂત મિત્રો સળગાવે નહીં।